ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પ્રેરિત અને શાળાઓ કમિશનરની કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજના ઉપક્રમે આજે કચ્છ જિલ્લાની બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 56 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો અપાયા હતા। જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં પ્રથમ તબક્કામાં શિક્ષણ સહાયકોની નિમણૂક બાદ બીજા તબક્કામાં ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષણ સહાયકોને નિમણૂક અપાઈ છે। આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા નવા શિક્ષકોની ફાળવણી થતા જિલ્લામાં માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ઘટ નિવારી શકાય છે। આગામી દિવસોમાં પ્રાથમિક વિભાગમાં કચ્છ જિલ્લા માટે ખાસ ભરતી થતા શિક્ષકોની ઘટ મહદઅંશે ઓછી થશે। આ તકે ઉપસ્થિત જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ નિમણૂક પત્ર મેળવનાર 56 શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને કચ્છ જિલ્લાના છાત્રોને સારું શિક્ષણ આપી જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો। આ તકે રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે। ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એના અંદર સરકારી અને ગ્રાન્ટેડ એની ભરતી પ્રક્રિયા આપણે પૂર્ણ કરી। એ ઉપરાંત સરકારી માધ્યમિક શાળાની પણ આપણે 419 જેટલા જે શિક્ષકોની આપણે ભરતી પૂર્ણ કરી અને ચોથા તબક્કાના અંદર સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોની ભરતી આજે રાખવામાં આવેલી છે। ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી આપણને 81 જેટલા ઉમેદવારો ફાળવેલા હતા, પણ અત્યાર સુધીના અંદર હજુ પહેલા સેશનના અંદર 56 જેટલા ઉમેદવારો હાજર થયા છે। આ વખતે આનંદની વાત એ છે કે 56માંથી 40 જેટલા ઉમેદવારો એ લોકલ કચ્છના છે, એટલે કચ્છના અંદર જ રહેશે, એટલે એ આપણા માટે ગૌરવની વાત છે। ખાસ કરીને આપણે તમામ જે ભરતીની વાત કરીએ 4 તબક્કાની, એના અંદર ફાળવેલા ઉમેદવારોના અંદર આપણા ત્યાં આગળ 750થી વધુ ઉમેદવારો અત્યારે કચ્છના અંદર આપણને પોતાના નિમણૂક હુકમ લીધા છે। બાકીના જે ઉમેદવારો જે વેઇટિંગના અંદરથી આપણને મળશે અને એ છતાં પણ કોઈ જગ્યા ઉપર ખાલી રહેશે તો આપણે જે જ્ઞાન સહાયકો આપણી જોડે હાજર છે એના અંદરથી આપણે નિમણૂક આપીશું। અને ખાસ કરીને આ નવા શિક્ષકો આવવાથી કચ્છના શિક્ષણના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ માટેનો આપણો ધ્યેય જે હતો એ પરિપૂર્ણ થશે। અને ખાસ કરીને આપણે છેલ્લા 3 વર્ષથી જે 10મા 12માનું આપણે પરિણામ ખૂબ સારું આવી રહ્યું છે, એટલે હવે આગામી જે આપણી જે ધોરણ 10-12નું પરિણામ આ શિક્ષકો નવીન હાજર થવાથી એ ખરેખર આપણે ટોપ 10ના અંદર આપણું કચ્છ જિલ્લો રહેશે અને ખૂબ સારું પરિણામ મળશે, ખૂબ સારું શિક્ષણ આ જિલ્લા માટે આપણે જે બાળકોને મળી રહેશે। એટલે સમગ્ર અત્યારે જે નવા જે શિક્ષકો જે નિમણૂક પામ્યા છે એ તમામને શુભેચ્છા આપું છું। અને જે અત્યારે હાલ આજે તબક્કો ચાલી રહ્યો છે એમના અંદર બધા જ ઉમેદવારો ઉત્સાહપૂર્વક શાળામાં હાજર થઈ રહ્યા છે। આજે માધ્યમિકની અમારી ગ્રાન્ટેડની ભરતી પૂર્ણ થયેલી છે અને બહુ જ ખુશીની લાગણી છે। સહપરિવાર બધા જ મિત્રો ઉમેદવારો આજે આવ્યા છે અને ઘણા વર્ષોના સંઘર્ષ પછી બધા જ ઉમેદવારોને જ્યારે આજે પોતાના પસંદગીની શાળા મળી ગઈ છે ત્યારે હું સૌ ઉમેદવારોને આજે શુભેચ્છા પાઠવું છું કે એક શિક્ષક તરીકે ભવિષ્યમાં પોતાની કારકિર્દી અને પોતાના સાથે પોતાના વિદ્યાર્થીઓની કારકિર્દી 100% શિખરો સર કરે વિદ્યાર્થીઓ એવી રીતે પૂર્ણ કરે એવી મારી હાર્દિક શુભેચ્છા। આદિપુર આરપી પટેલમાં એઝ અ ઇંગ્લિશ ટીચર આજે નિમણૂક મળી છે। અંગ્રેજી વિષયમાં અને 9-10 ધોરણમાં મને આરપી પટેલમાં આજે નિમણૂક મળેલ છે। આજે માધ્યમિક શિક્ષણમાં જે શિક્ષણ સહાયકની ભરતી થઈ છે ગ્રાન્ટીનેટમાં એ ખૂબ જ ખુશીના સમાચાર છે કે દરેક વિદ્યાર્થીને દરેક ઉમેદવારને જ્યાં સ્કૂલ જોઈતી હતી એ સ્કૂલ મળી છે। અને મોટી વાત એ છે કે કચ્છના 56 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારો જે કચ્છના છે, લોકલ છે, એ લોકો ફરજ બજાવી રહ્યા છે, તો એ ઘણી જ સારી વસ્તુ કહેવાય। અને આગળ હવે કચ્છની જે શિક્ષણની દશા અને દિશા બંને સુધારવાની મને રાપર તાલુકામાં મળેલી છે, જે મારું મૂળ વતન છે, મારું બર્થ પ્લેસ છે, ત્યાં મને મળેલી। મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ છે અને મારું 9th અને 10thમાં નિમણૂક થયેલું છે।